ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. જોવો વાગી ગયા છે સવારના 11 અને આજે મારે જવાનું છે મારા દિયરના લગ્નની ખરીદી કરવા માટે. તો ઓલરેડી અમે લોકો લેટ થઈ ગયા છે કેમ કે એ લોકો 10:30 વાગ્યાના નીકળી ગયા છે અને મારે અડધી કલાક લેટ થઈ ગયું છે. પણ કંઈ વાંધો નહીં, આપણે એ લોકો પાસે પહોંચી જશું વહેલા. અને તમે લોકો મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો તો હું પણ તમને મેરેજની ખરીદી બતાડી શકું. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો આજે અમારી ઈચ્છા એવી છે કે કંઈક તમને આજે નવું પ્રેઝન્ટ કરીએ. આજે ખરીદી કરવા માટે જવાનું છે કારણ કે મારો એક નાનો એવો ભાઈ છે, કાકાનો છોકરો, એના મેરેજની ખરીદી માટે જઈએ છે. તો ખરીદીમાં વેરાવળ જવાનું છે આપણે. તો વેરાવળ જઈને ત્યાંની બજારમાં ખરીદી કરશું, એ તમને બતાવશું. તો અમારી સાથે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જેથી કરીને તમને મજા આવે, અમને મજા આવે. અને ફ્રેન્ડ્સ, એક ખાસ વસ્તુ કહેવાની છે કે તમે અમારા પેજને ફોલો કરજો, અમને લાઇક કરજો અને થોડોક વિડીયો શેર થાય એવો પ્રયત્ન કરજો જેથી કરીને અમને થોડુંક શું કહેવાય કે થોડુંક કમ્ફર્ટેબલ થાય, પ્લસ પાછો અમને થોડોક હોસલો બુલંદ રહે જેથી કરીને અમને વિડીયો બનાવવાની મજા આવે. ફ્રેન્ડ્સ, જોવો તો અમે ઘરેથી નીકળી ગયા, થોડે દૂર આવ્યા ત્યાં ગાડીને ભૂખ લાગી ગઈ. તો હવે એને જમાડવી તો પડશે જ, કેમ કે એને જમાડશું નહીં અને રસ્તામાં ચક્કર આવશે તો એક તો આ ગરમીની પાછી એને હોસ્પિટલે લઈ જવી ને આપણે. તો એવું વિચાર્યું કે વાંધો નહીં, પહેલાં એને જમાડી લઈએ પછી આપણે શોપિંગ કરવા માટે જઈએ. તો લગભગ ઓલમોસ્ટ ગાડીએ જમી લીધું છે, તો હવે આપણે ખરીદી કરવા માટે નીકળી જઈએ. તો જો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે બધા મળી ગયા છે. હવે એ લોકો ઉપર ગયા છે શોપિંગ માટે. ચલો તો હું પણ તમને ત્યાં લઈ જાઉં અને બતાડું કે આજે અમે શું શું શોપિંગ કરવાના છે. તો એકથી એક મોસ્ટ ટોપ વેરાયટી બતાવે છે. અહીંયા તમને તો ખ્યાલ જ હશે કે વેરાવળ તો મોટા મોટા શોરૂમ છે અને અત્યારે આપણે છે ને જજ શોરૂમ છે વેરાવળમાં, ચટ્ટા બજારમાં આવેલો છે. તો ત્યાં અમે ખરીદી કરવા માટે આવ્યા છે. અને આપણે તમને હું એ પણ બતાવી દઉં કે જેના મેરેજ છે એ ભાઈ આ યોગી, જો આ ભાઈના મેરેજ છે અને આપણે આ ભાઈ માટે ખરીદી કરવા આવ્યા છે. તો આ ભાઈની ખરીદી છે ને એને ખરીદી કરીએ તો છે અત્યારે એની વાઈફ માટે, સોરી, એ ભાઈની મેરેજ છે અને એમની વાઈફ માટે ખરીદી કરવા માટે આવ્યા છે. અહીંયા જો આ બધા અમારા ફેમિલી મેમ્બર છે, આ બધા અમારા ફેમિલી મેમ્બર છે. અને આ અમારી ગુડ્ડી છે, જો આ અમારી ગુડ્ડી છે. આ અમારી ગુડ્ડી જો કેવું હાઈ કહી દે બધી, બેટા હાઈ કહી દે. હા, તો આ રીતના બધું વેરાયટી છે. અહીંનું કલેક્શન બહુ બધું લોટ ઓફ જબરું કલેક્શન છે. તો ફાઇનલી બધી ખરીદી પતી ગઈ છે અને થોડુંક અમારે બજારનું નાનું મોટું બીજું કામ હતું તો અમે લોકો નીકળી ગયા છે. એ લોકો હવે પેકિંગ કરાવે છે, બધું એડજસ્ટ કરાવે છે, પણ અમારા લોકોને થોડું કામ હતું એટલે નીકળી ગયા છે. હવે અહીંથી જવાનું છે આપણે નાસ્તો કરવા, કારણ કે આપણે નાસ્તો નથી કર્યો કારણ કે ઘરેથી નીકળ્યા ને ત્યારે એમને આવ્યા હતા. પણ હવે ઈચ્છા એવી છે કે નાસ્તો કરી લઈએ જેથી કરીને થોડીક પેટ પૂજા પણ કરવી પડે ને. તો પેટ પૂજા કરીએ તો થોડુંક રનિંગ થઈ શકે, થોડાક વિડીયો બની શકે, બધું થઈ શકે. તો હવે આપણે સીધા જશું નાસ્તો કરવા. ફાઇનલી આપણે નાસ્તો કરવા તો પહોંચી ગયા છે, પણ હવે નાસ્તામાં શું મગાવ્યું છે શું નહીં આપણે જોઈ લઈએ પહેલાં. આ જો નાસ્તો, આ નાસ્તામાં મગાવ્યું છે ગાંઠિયા અને ખમણ. પણ ગાંઠિયા અને ખમણ તો મારા ફેવરિટ છે, પણ આનું મોઢું કેમ કઢી જેવું થઈ ગયું છે? તો ફ્રેન્ડ્સ, ઓલરેડી બપોરના 2 વાગી ગયા છે. સવારથી કંઈ પણ નાસ્તો નથી કર્યો કે જમ્યો નથી. અને એણે મંગાવીને શું મંગાવ્યું? ગાંઠિયા અને ખમણ. કેવી રીતના ખાવાનું? હા, સોરી હો, કારણ કે મને તો ખબર છે જ તને આવું તો બધું ભાવતું નથી. તને તો ચાઇનીઝ ને પંજાબીનો નૂડલ્સ ને એવું બધું ભાવે છે. હવે તને કેમ ભાવે છે આપણે ખ્યાલ નથી. અમારી ઉંમર થઈ ગઈ ને એટલે તમે ગાંઠિયા ખાઓ. હજી મારી ઉંમર નહીં થઈ એટલે મારે એ બધું ખાવાની ઉંમર થઈ ગઈ એના કારણે હું ગાંઠિયા ખાઉં છું. હા, ઢોસાઓ એ જ ગાંઠિયા ખાય. ફ્રેન્ડ્સ, કમેન્ટ કરજો કે ઉંમર થઈ ગઈ હોય એ જ અત્યારે બપોર 2 વાગે ગાંઠિયા ખાય કે ના ખાય, મને કમેન્ટ કરી દેજો. ફ્રેન્ડ્સ, એવું છે કે ગુજરાતી હોય ને ગાંઠિયા તો બહુ વાળા હોય, તમને ખ્યાલ હશે. તમને લોકોને ગાંઠિયા બહુ વાળા હશે તો કમેન્ટ કરીને કહી દેજો કે ગાંઠિયા કોને વાળા છે. તો ફાઇનલી નાની મોટી બધી એક્ટિવિટી પૂરી થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે ઘરે, કારણ કે કાલે સાતમ છે અને રસોઈ પણ બાકી છે. મારે નહીં, આને, કારણ કે હું સાથે લઈને આવ્યો છું તો મારી જવાબદારી આવે ને ઘરે લઈ જવાની. તો એ રસોઈ બનાવીને કાલે ખવડાવશે ને, નહીંતર તો કાલે પછી શું કરવું? કાલે સાતમ છે તો કંઈ સેટિંગ નહીં આવે. તો હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં.